પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ જે.આર. મોથલિયાની પ્રેરણાથી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ ખાતે આજના યુવા વર્ગમાં ડ્રગ્સ જેવી બદી અંગે જાગૃતિ લાવવા માટે નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મેરેથોન દોડમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ચાલો તો જાણીએ તેના વિશે વિસ્તૃત અહેવાલ। નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આજ રોજ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે લગભગ 25,000થી પણ વધુ લોકોએ ભાગ લીધો છે અને આજના યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આપણે યુવા વર્ગથી જાણી લઈશું કે તે લોકોનું શું કહેવું છે। આપકા નામ? આજના મેરાથોન દોડ વિશે તમારું શું કહેવું છે? મેરેથોન વિશે જોઈને જ આજકાલના યુવાનોમાં કેટલો ઉત્સાહ જોવા મળે છે। એ મોટી વસ્તુ છે કે યુવાનો આ બધામાં જોડાવા માંગે છે, બહુ મોટી સંખ્યામાં જોડાયા છે। એટલે સેલ્યુટ છે પોલીસને કે આટલું સારું આયોજન કર્યું એન્ડ આટલી બધી પબ્લિક જોડાણી એને બી થેન્ક યુ। વિશાળ સંખ્યામાં નાઇટ મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। આ મેરેથોન દોડમાં બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટરની દોડમાં ભાગ લીધેલો છે। ખરેખર આ મેરેથોન દોડના માધ્યમથી કચ્છ જિલ્લામાં નો ડ્રગ્સના શીર્ષક હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ જળવાઈ રહે તે હેતુથી આ પૂર્વ કચ્છ જિલ્લામાં એક મેરેથોન દોડનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં બહુ વિશાળ સંખ્યામાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ઈસ્ટ કચ્છ નાઇટ મેરેથોન આયોજન કરવામાં આવેલા છે એમાં અમારા માર્ગદર્શક અને જે આ મેરેથોનના પ્રેરણા આપી છે એવા આઈજી શ્રી બોર્ડર રેન્જ સાહેબ શ્રી જે.આર. મોથલિયા સાહેબની પ્રેરણાથી આ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, જેમાં ગાંધીધામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક, કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન અહીંયાની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ દ્વારા જે સહકાર મળ્યો છે અને બહોળી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નો ડ્રગ્સ ઇન કચ્છ અને લોકોમાં સ્વચ્છતા બાબતમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ મેરેથોન આયોજિત કરવામાં આવી છે, જેમાં લગભગ 30,000 જેટલા લોકોનું પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને જે રેન્જ સાહેબ તરફથી જે પ્રેરણા મળી છે એમાં આગળમાં પણ અમે એવા જ અલગ અલગ ઉદ્દેશ્યો સાથે આ અલગ અલગ દોડો જે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય એવું આયોજન કરશું અને લોકો જે સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે કાર્યશૈલી હોય છે એ પણ આવકના સમયમાં સુધરે અને વ્યવસ્થિત સારી રીતે બને એ જ અમારો ઉદ્દેશ્ય છે। પોલીસ શું સંદેશ આપવા માંગે છે? ખાસ જે મેઇન સંદેશ છે જેમાં એમાં ઘણા બધા યુવાઓ જોડાયેલા છે, એટલે ખાસ કરીને ડ્રગ્સની પ્રવૃત્તિમાં લોકો નહીં જોડાય એ પોલીસ તરફથી